मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। सूत्र अर्थ विधि रहस्य આપણે જોઈ લેશું. તો હવે શ્રી નવકાર નમસ્કાર મહામંત્ર, તો એનું બીજું નામ છે પંચમંગલ સૂત્ર અથવા તો પંચ પરમેષ્ઠી સ્તવ. એ પણ એના અલગ અલગ નામ છે. પંચમંગલ મહાશ્રુત સ્કંદ એવું પણ એનું નામ છે. અને એને નવકાર શા માટે કહેવાય છે? કારણ કે એમાં નવ પદ છે. નવપદ છે પણ સંપદા કેટલી છે? 8 સંપદા છે. અને એનો ઉપયોગ ક્યારે ક્યારે કરી શકાય, એનું સ્મરણ ક્યારે ક્યારે કરી શકાય? તો જ્યારે પણ આપણે ધર્માનુષ્ઠાન કરતા હોઈએ કે ધાર્મિક ઉત્સવ હોય કે અધ્યયન, જેમ કે હમણાં આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, એનાથી પહેલા આપણે નવકાર મહામંત્રનું સ્મરણ કરી રહ્યા છીએ. પછી ભોજન કરતા પહેલા, શયન સૂતા પહેલા, પછી નિદ્રા ત્યાગ કરીએ ત્યારે પણ ગણવાનું હોય. સૂતા પહેલા 7 અને ઉઠતા 8, એવી રીતે. પછી આપણે પ્રયાણ માટે, એટલે બીજે ક્યાંક આપણે જવાનું હોય, બીજા ગામમાં, પરદેશમાં, બીજા સિટીઝમાં, ક્યાં પણ આપણને જવું હોય, તો પ્રયાણ કરતા પહેલા, ઘરથી નીકળતા પહેલા આપણને 3 વખત 3 નવકાર મિનિમમ ગણવા જોઈએ. અને ક્યાંક બીજે ક્યાંક પ્રવેશ કરવાનું હોય, જેમ કે સમજો કે નગર પ્રવેશ કરવાનું હોય, ગામ પ્રવેશ કરવાનું હોય, તો એ પ્રવેશ કરતા પહેલા પણ ઊભા રહીને એમ નવકાર ગણી લેવાના. તો બધું મંગલકારી થાય. કારણ કે નવકાર મંત્ર એને શું કહેવાયું છે? ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ એવું એ ભાવ મંગલ છે. એટલે એનું સ્મરણ કરવાનું. પછી જ્યારે પણ ભયની સ્થિતિ આવે, અલગ અલગ પ્રકારના 7 ભયો હોય છે. તો જ્યારે ભયની એવી સ્થિતિ આપણા સમક્ષ આવે, તો આપણને જ્યારે ભય લાગતું હોય, તો ત્યારે પણ એનું સ્મરણ કરવાનું. પછી કોઈ પણ જાતના કષ્ટ આવે કે રોગ આવે, તો ત્યારે પણ એનું સ્મરણ આપણે કરવાનું. પછી આપણને લાગે કે મરણનું ભય હોય છે, તો ત્યારે પણ, એટલે સર્વ સમય આપણને નવકાર મહામંત્રનું સ્મરણ કરતા રહેવાનું. બરાબર? એટલે 24 કલાક આપણે કરી શકીએ છીએ. એમ નવકાર મહામંત્રની કેસેટ, એટલે જાપવાળી કેસેટ પણ આવતી હોય છે 24 hours, એટલે વાગતી રહે છે. તો એવી કેસેટ પણ આપણે ઘરમાં આપણે રાખી શકીએ છીએ કે એ વાગતી રહે. તો એનાથી શું થાય? આપણો ઉપયોગ જે છે, આપણા ભાવ એમાં જ રહે, આપણો ઉપયોગ એમાં જ રહે કે નવકાર મંત્રનું સ્મરણ ચાલી રહ્યું છે અને એ આપણે સંભળાતું રહે. એટલે આપણા ભાવ જે હોય છે તે શુદ્ધ રહે. અને જ્યારે ચાલતી હોય તો સાથે સાથે એની સાથે સાથે આપણે પણ રટણ કરતા રહીએ, તો એ બેસ્ટ ઉપાય છે. આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ એ કેસેટ વાગતી હોય છે, તો આપણો આત્માને તો એ સંભળાય છે, ભલે આપણો ઉપયોગ ત્યાં રહેલું નથી, બટ સબકોન્શિયસ માઇન્ડમાં તો એ સંભળાયા જ કરે છે. બરાબર? એટલે એ બહુ સરસ ઉપાય છે નવકાર મંત્રની કેસેટ રાખવી એ. બરાબર? પછી બીજા અલગ અલગ પ્રકારના જે ભય ને સંકટવાળા આવે, સંકટવાળા જે સિચ્યુએશન્સ આવે, જેમ કે સિંહ, એટલે કોઈ પણ હિંસક પ્રાણી આવી જતા હોય સામે, જેમ કે સિંહ, હાથી નો ઉપદ્રવ લાગતો હોય, સર્પ નો ઉપદ્રવ લાગતો હોય, અથવા તો અગ્નિ કે જલ એવા પણ ઉપદ્રવ લાગે, જેમ કે સુનામી જેવા હોય, કે વાવાઝોડા હોય, કે અગ્નિ, એટલે ક્યાંક આગ લાગી ગયેલી હોય, અથવા તો બંધન હોય, કે ચોરના ભય હોય, કે પછી આપણને લાગે કે ગ્રહ આપણા અનુકૂળ નથી, અનુકૂળ ગ્રહ નથી પણ દુષ્ટ ગ્રહો છે આપણા કુંડલીની અંદર, તો ત્યારે પણ નવકાર મહામંત્ર હેલ્પફુલ થાય છે કર્મના ક્ષય માટે અને ભય નિવારણ માટે, ભય સંકટ આદિ ઉપદ્રવના નિવારણ માટે. પછી રાક્ષસ, ભૂત, શાકિની એવા પણ આપણને જો લાગે ઉપદ્રવો, કે અલગ કોઈ પણ પ્રકારના શત્રુઓના ઉપદ્રવ આપણને લાગતા હોય, તો ત્યારે નવકાર મહામંત્રના સ્મરણથી એ બધા શમી જાય છે, નાશ પામે છે. જો આપણે એકદમ ભાવપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અને સંપૂર્ણ સમર્પણ ભાવથી કરશું, તો એનું સ્મરણ કરશું, તો એ નાશ પામી શકે છે. પણ જો નિકાચિત કર્મ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું કે જો નિકાચિત કર્મ બાંધેલા હોય તો તે નાશ પામતા નથી, પણ તે ભોગવવા પડે છે. પણ નવકાર મંત્રના સ્મરણથી શું હેલ્પફુલ થાય છે? નિકાચિત કર્મના ઉદયમાં પણ આપણી મનના સ્થિતિ જે હોય છે, એટલે મનની સમાધિ એ ટકી રહે છે.
ત્યારે આપણે સમતા ભાવ આપણામાં આવે છે. તે જે નિકાચિત કર્મનો ઉદય થયો છે તો તેને સહન કરવા માટેનો આપણને જે મનની સમાધિ જોઈએ, મનનો જો બળ જોઈએ, મનોબળ, તો એ નવકાર મંત્ર એ આપણને પ્રોવાઈડ કરે છે. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે એનું સ્મરણ સદાકાળ માટે કન્ટિન્યુઅસ કરતા રહેવાનું મનમાં. અને એમ કહેવાય છે કે ભાષ્ય જાપ એક હોય છે, બીજું માનસિક જાપ પણ હોય છે. તો માનસિક જાપમાં પણ બહુ શક્તિ રહેલી હોય છે. બરાબર. એટલે માનસિક જાપ જે હોય છે તો એ ટ્રાય કરવાનું. એ હાર્ડ છે થોડુંક. ભાષ્ય જાપ ઈઝી હોય છે. એટલે ભાષ્ય જાપ એટલે હોઠ ફફડાવીને અને બોલીને જે થાય છે, અથવા તો આપણે ન બોલીએ પણ હોઠ ફફડાવીને પણ આપણે બોલીએ છીએ ને મનમાં, એટલે બોલીએ મનમાં નહીં બટ બોલી એટલે મંદ સ્વરે આપણે જે બોલી રહ્યા છીએ ને, શબ્દ સંભળાય આપણને, પોતાને શબ્દ સંભળાય પોતાના, તો તેને ભાષ્ય જાપ પણ કહી શકાય છે. તો એ ભાષ્ય જાપ તો ઈઝી છે, પણ કરવાનું શું ડિફિકલ્ટ છે? માનસિક જાપ. તો એ ટ્રાય કરીને જો. એ લાઈક ઉત્કૃષ્ટ લેવલનું જાપ છે. જે માનસિક જાપ છે ને એનું ઘણું જ વધારે ફળ આપણને પ્રાપ્ત થાય છે. માનસિક જાપમાં શું હોય? હોઠ અને જીભ ફફડાવવાની ન હોય, એ ચલાવવાની ન હોય, પણ એ મનની ત્યાં એકાગ્રતા સંપૂર્ણપણે રહેલી હોય છે. પણ ભાષ્ય જાપમાં કેવી રીતે હોય? આપણો ઉપયોગ કે મન એમાં ન રહેલું હોય, હોઠ ચાલતા હોય, નવકાર મંત્રનું સ્મરણ ચાલતું હોય, આપણો હોઠ અને જે શબ્દથી આપણું એ ચાલતું હોય સ્મરણ, પણ મન એમાં, મનની એકાગ્રતા હોય કે ન પણ હોય, ભાવ હોય કે ન પણ હોય, બટ માનસિક જાપ ને શાસ્ત્રકાર ભગવંત એને વધારે પાવરફુલ શા માટે કહે છે? કારણ કે માનસિક જાપમાં શું હોય? એમાં હોઠ બિલકુલ ફફડાવાના ન હોય, જીભ પણ હલાવવાની ન હોય, બટ મનથી બોલવાનું હોય. તો એ તમે ટ્રાય પણ કરી જોશો. થોડુંક ડિફિકલ્ટ લાગે છે, પણ ટ્રાય કરીને આપણે એ આવી જાય. ઇમ્પોસિબલ નથી, પણ આજે જ ટ્રાય કરી જોજો માનસિક જાપ કરવાનો. એટલે બિલકુલ કંઈ હલાવવાનું ચલાવવાનું નહીં, હોઠ કે જીભ કમ્પ્લીટલી સ્ટીલ, અને માત્ર મન તો એ કેવી રીતે ટ્રાય કરવાનું? નવકાર પટ હોય ને, નવકાર મહામંત્રનો પટ એ સામે રાખવાનું, આંખો સમક્ષ રાખવાનું, અને પછી મનથી બોલીને ટ્રાય કરવાનું. થોડુંક ડિફિકલ્ટ લાગશે, પણ પછી એકાગ્રતા વધતી જશે. આપણને જો નવકાર મંત્રને સિદ્ધ કરવાનું હોય તો એ ભાષ્ય જાપ કરતા વધારે માનસિક જાપથી એ ફાસ્ટ સિદ્ધ થાય છે. અને એમ કહેવાય છે કે 1,00,000 નવકાર મહામંત્રનો જાપ કરવાથી નવકાર મહામંત્ર સિદ્ધ થાય છે. બરાબર. અને 9,00,000નો જાપ કરવાથી નરક ગતિ એ દૂર થાય છે. નરક ગતિ દૂર થાય છે એનું મિનિંગ શું થયું? કે એવા પાપો જો કરેલા હોય છે, ભયંકર પાપો, તો તે પણ ક્ષય થાય છે. અને આપણને નરક ગતિ જેવા એમાં જેટલા પણ દુઃખ ભોગવવા પડે છે, તો એટલા બધા પાપો ક્ષય થઈ શકે છે. કેટલા જાપથી? 9,00,000 જાપથી. એટલે 9 લખો કરવાનો, એ ખાસ લક્ષ્ય રાખવાનું. કેટલાક ભાગ્યશાળીઓ એવા હોય છે કે કેટલાક 9 લખા જાપ પૂરા થઈ ગયેલા હોય છે એમના. બરાબર. તો આપણને મિનિમમ 1 તો કરવાનું, અને એ પણ કેવો કરવાનું? જબરદસ્ત કરવાનું. માનસિક જાપ વાળો એકદમ બેસ્ટ લેવલનું કરવાનું. બરાબર. પણ એમાં પણ એવું આપણું લક્ષ્ય ન હોવું જોઈએ કે નરક ગતિ મને દૂર કરવી છે, એવું નાનકડું લક્ષ્ય નહીં રાખવાનું. આપણે જે પ્રણિધાન સ્ટાર્ટિંગમાં બોલતા હોઈએ છીએ એમાં શું માંગીએ છીએ? આપણે કંઈક એવું પાપ એટલે નરક ગતિ નિવારણનું એવું તુચ્છ ફળ નથી માંગતા, પણ આપણે સર્વોત્કૃષ્ટ ફળ માંગીએ છીએ. એટલે શું છે? બધા જ કર્મનો ક્ષય અને મોક્ષની પ્રાપ્તિ. એટલે બધા ગુણો ખીલી જાય અને બધા જ કર્મો ક્ષય થઈ જાય, ક્ષય પામે, એવું ઉત્કૃષ્ટ ફળ માંગવાનું. નાનકડું ફળ નહીં માંગવાનું. એટલે આવતા ભાવ માટેનું જ નાનકડું ફળ નહીં માંગવાનું, બટ ઉત્કૃષ્ટ ફળ માંગવાનું, જે આપણને ભવોભવ તારનારું બને. બરાબર. પછી શાસ્ત્રમાં એ પણ આવે છે કે આપણે કૌશક ધ્યાનમાં ઉભા રહીને કે બેસીને, કૌશક મુદ્રામાં બેસીને અથવા તો ઉભા રહીને, એમ તો એટલે એક તો કૌશક મુદ્રા જીન મુદ્રા કહેલી છે. તો સમજો કે જીન મુદ્રામાં ઉભા રહીને આપણે જો એક નવકાર મહામંત્ર જો ગણીએ તો ત્યારે આપણને કેટલું લાભ થાય છે? તો આવે છે કે 19,63,267. કેટલું? 19,63,000
અને 267 પલ્યોપમ. આટલા પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધ થાય છે. એટલે માત્ર એક નવકાર કૌશગમાં એટલે શું હોય, એમાં શું વિશેષતા છે, એટલે આ સેન્ટેન્સનો મીનિંગ શું છે હવે એ આપણે સમજીએ બરાબર. ફર્સ્ટ તો આવે છે કૌશગ મુદ્રામાં. એટલે શું, એટલે કૌશગ મુદ્રામાં એટલે ઉભા રહીને જીન મુદ્રામાં આપણે ઉભા રહીએ. અને કૌશગ એટલે એનું મીનિંગ શું છે કે આપણે આપણી કાયાને, પાપડી કાયાને વોસીરાવી દીધી છે, સાવધ્ય વ્યાપારનો ત્યાગ કરી દીધું છે, એને કહેવાય છે કૌશગમાં ઉભા રહેવાનું અને જાપ કરવાનું. બરાબર. એટલે શરીરને ત્યાગવાનું છે અને બધા જ સાંસારિક જે પણ પાપવાળી જે પ્રવૃત્તિઓ છે તેનો મન, વચન અને કાયાથી ત્યાગ કરી નાખવાનો છે. આ મેઇન ફર્સ્ટ કન્ડિશન છે. બીજી કન્ડિશન છે કે એક નવકાર મહામંત્ર ગણવાનો છે, પણ એ પણ કેવી રીતે, ખૂબ જ ભાવપૂર્વક. તો એનાથી શું થાય છે, ફળ શું છે, જો આવી રીતે આપણે કરતા હોઈએ, સમજો, અને એ વખતે જો આપણું આયુષ્ય કર્મ બંધ થાય એ વખતે, તો કેવું આપણને શું ફળ પ્રાપ્ત થાય, આપણું દેવતાનું આયુષ્ય બંધ થાય છે. આ સેન્ટેન્સનો આ મીનિંગ છે. અને એ પણ કેટલું, 19,63,267 પલ્યોપમ દેવતાનું આયુષ્યનું બંધ થાય છે. બરાબર. હવે એનું મીનિંગ આપણને એ નથી લેવાનું કે નવકાર મહામંત્ર ગણીને આપણને આવું ફળ માંગવાનું નથી. બરાબર. કે મને એક નવકાર ગણું છું તો મને હવે આટલા વર્ષોનું દેવતાનું આયુષ્ય બંધ થાય એવા ફળની ઈચ્છાથી આપણને એ એક પણ નવકાર મહામંત્ર કે ન પણ બોલવાનું નથી. એ ખાસ લક્ષમાં રાખવાનું છે. કારણ કે આખીરમાં દેવતા એટલે શું છે, દેવતાનું ભાવ એ પણ સંસાર જ છે. સંસારિક એટલે આ 4 ગતિરૂપ સંસાર જ છે અને એ દુઃખમય જ છે. તે આપણે પહેલા જોયું છે. માંગવાનું તો માત્ર મોક્ષ સુખ છે. પણ શાસ્ત્રમાં બસ બતાવે છે કે જો નવકાર મંત્ર ગણતા આવી રીતે જો આપણે ગણશું અને એ વખતે જો આપણું આયુષ્ય કર્મ બંધાશે તો આપણને આવા પ્રકારનું દેવતાનું આયુષ્ય એટલે એ નિકાચિત થઈ જશે. તો એ કહેવા માંગે છે, પણ આપણનું એને રોંગ અર્થ કાઢવાનું નથી. પછી આગળ આવે છે કે જે ચિંતામણી રત્ન હોય છે, કલ્પવૃક્ષ હોય છે, પછી કામધેનુ જે ગાય હોય છે, પછી કામઘટ એટલે કે એક કુંભ હોય છે. તો એ કેવા હોય છે આ બધા, ચિંતામણી રત્ન, કલ્પવૃક્ષ, કામધેનુ ગાય, કામઘટ, આ બધા વસ્તુઓ કેવી હોય છે કે આપણે જે માંગીએ છીએ તો એ ઈચ્છિત ફળને આપનાર છે. બરાબર. પણ એ શું આપે છે, માત્ર આ ભાવ પૂરતું જ આપે છે. અને જો આપણો પુણ્યોદય હોય તો જ એ આપી શકે છે. બરાબર. પુણ્યોદય હોય તો જ આપણને આ વસ્તુઓ મળી શકે છે, ચિંતામણી રત્ન, કલ્પવૃક્ષ, કામધેનુ, કામઘટ. બરાબર. પુણ્યોદય ઉપર ડિપેન્ડન્ટ છે અને એ પણ એ આ ભાવ પૂરતું જ એ ઈચ્છિત ફળને આપનાર છે. પણ અને સમજો કે આ જ ભાવમાં આપણને જો આ 4 વસ્તુમાંથી આપણને કંઈક મળી ગઈ પુણ્યોદયના કારણે, પણ સમજો પછી આપણું પુણ્યોદય ચાલ્યું ગયું, હવે પાપોદય શરૂ થયું છે. તો એવું થઈ શકે છે કે ચિંતામણી રત્ન આપણું ચોરાઈ જાય, અથવા તો એ ક્યાંક કોઈક દેવતા એને લુપ્ત કરી નાખે, એવું કંઈ પણ થઈ શકે છે. એટલે આ ટોટલી પુણ્ય ઉપર ડિપેન્ડન્ટ છે. પણ હવે નવકાર મહામંત્રની વાત કરે છે તો એ કેવું છે, એ તો ભવોભવ શાશ્વત સુખ આપનાર છે. એટલે પરંપરાએ સદગતિ આપતા એ શાશ્વત સુખ એટલે કે મોક્ષ સુખને અપાવનાર આ નવકાર મહામંત્ર છે. એટલે આ જે વસ્તુઓ છે તો એ તો બિલકુલ તુચ્છ છે નવકાર મંત્રની સામે. હવે નવકાર મહામંત્રના એક જ અક્ષર 7 સાગરોપમના પાપનો નાશ કરે છે. એક પદ એ 50 સાગરોપમના પાપનો નાશ કરે છે. અને આખો એક નવકાર મહામંત્ર ગણીએ તો એ 500 સાગરોપમ પાપોના નાશ કરે છે. બરાબર. અને હવે આ નવકાર મહામંત્રમાં શું થાય છે, એમાં એટલી વિશેષતા શું છે કે આટલા બધો એનો ફળ છે. તો એમાં પરમેષ્ઠી જે ઉચ્ચ સ્થાને, જે પરમ ઉચ્ચ સ્થાને રહેલા જે પરમેષ્ઠી છે, 5 તત્વો, જે પંચ પરમેષ્ઠી છે, તો એમાં 3 તત્વો છે. એક તો દેવ તત્વ, બીજું છે ગુરુ તત્વ અને ધર્મ તત્વ. પણ હવે પરમેષ્ઠી એટલે 5 પદ છે. પરમ સ્થાને બિરાજમાન રહેલા અરિહંત સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ,
આ ટોટલ 5 જે દેવ અને ગુરુ તત્વ છે તેમને નમસ્કાર કરવામાં આવેલો છે. તો નમસ્કાર એટલે નવકાર મહામંત્રમાં મેન શું છે? નમસ્કાર કરવાનો આ મેન છે. માત્ર નમસ્કાર કરવાથી આપણને આટલા બધા 500 સાગરોપમના પાપોનો ક્ષય થઈ જાય છે. એટલે વિચારવાનું કે નમસ્કારમાં જ કેટલી શક્તિ રહેલી છે. અને નમસ્કાર પણ કોને કરવાનો? જે ગુણના સ્તરમાં જે વિશિષ્ટ સ્તરે બિરાજમાન રહેલા છે, જેમ કે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, ગુણની કક્ષાએ એ ઉત્તમ એટલે ઉત્કૃષ્ટ લેવલમાં એ બિરાજમાન હોય છે. તો એવા એટલે ગુણોના ભંડાર, અનંત ગુણોના ભંડાર એવા અરિહંત સિદ્ધ ભગવંતોને વંદન નમસ્કાર કરવાથી આપણને એટલા બધા પાપોનો ક્ષય થાય છે. બરાબર. એટલે દેવ તત્વમાં અરિહંત અને સિદ્ધ આવે છે, અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ તત્વમાં આવે છે. તો એમને નમસ્કાર કેવી રીતે કરવાનો એ આપણે પહેલા 1-2 સૂત્રમાં જોયા હતા કે મન, વચન, કાયા ત્રણેય યોગથી આપણને નમસ્કાર કરશું જો, તો જ આપણને એટલું ઉત્કૃષ્ટ ફળ મળી શકશે. મેન તો એમાં ભાવ છે, સાથે સાથે ક્રિયા પણ છે. બરાબર. પણ જો આપણે કૌશક મુદ્રામાં ઉભા રહેલા છે તો ત્યારે આપણને કાયાને ઓસીરાવી દીધું છે, તો ત્યારે કાયાનો યોગ નહીં આવે, ન તો વચનનો પણ યોગ નહીં યુઝ નહીં કરવાનો હોય. માત્ર મનના યોગ દ્વારા, એટલે માત્ર મનના યોગમાં એટલી શક્તિ રહેલી છે કે જે આટલા કર્મોનો ક્ષય કરી શકે છે. એટલે મેન ભાવ આપણા એવા ઉત્કૃષ્ટ અને શુભ હોવા જોઈએ. પછી હવે નવકાર મહામંત્ર એટલે આપણે નવકાર વાળી ગણીએ તો એમાં મણકા કેટલા છે? 108 છે. તો એ 108 મણકા શા માટે છે તો એ આપણે જોઈએ. તો એમાં અરિહંત ભગવાનના 12 ગુણ છે, સિદ્ધ ભગવાનના 8 ગુણ છે, આચાર્યના 36 ગુણ છે, ઉપાધ્યાયના 25 ગુણ છે અને સાધુના 27 ગુણ છે. તો એમને એડિશન કરીએ, ટોટલ કરીએ તો કેટલા થાય છે? 108. તો એના માટે 108 મણકાની માળા ગણવાની હોય છે. બરાબર. તો હવે આપણે નવકાર મહામંત્રનું થોડુંક ઘણું મહાત્મ્ય જોઈ લીધું. એને કહેવાય છે કે એ પ્રથમ મંગલ છે. પઢમમ હોય મંગલમ, સર્વ મંગલોમાં મંગળાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ, એટલે બધા જ મંગલોમાં એ શ્રેષ્ઠ છે. દ્રવ્ય મંગલ તો એમ પણ તુચ્છો હોય છે, પણ બટ ભાવ મંગલમાં પણ એ શ્રેષ્ઠ છે. પછી આગળ આવે છે ગુરુવંદન વિધિ. તો ગુરુવંદન વિધિ એટલે હવે કોઈ પણ મહાત્મા હોય, આચાર્ય ભગવંત હોય, ઉપાધ્યાય કે પન્યાસ, પછી ઘણીવર્ય કે સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંત, કોઈ પણ જે પણ સર્વવિરતિધર ગુરુ ભગવંત હોય તો એમને શું કરવાનું? એમને જે વંદન કરવામાં આવે તો એને ગુરુવંદન કહેવાય છે. તો હવે ગુરુવંદનના પણ કેટલા પ્રકાર છે? 3 પ્રકારથી ગુરુવંદન કરી શકાય છે. તો પહેલું છે ફિટ્ટા વંદન. તો એનું મીનિંગ છે કે મથ એણ વંદામી બોલીને જે કરવાનું હોય. તો હવે એમાં ધ્યાન રાખવાનું, મથેણ નહીં કહેવાનું, બટ મથ એણ વંદામી એમ. તો એનું મીનિંગ બરાબર હોય. જો આપણે મથેણ કહીએ તો એ રોંગ મીનિંગ થઈ જાય છે, તો એનું કંઈ ફળ મળતું નથી. એટલે મળે છે બટ ઓછું મળે છે. એટલે રાઈટ પ્રોનાઉન્સિએશન કરવાનું, મથ એણ વંદામી એમ બોલવાનું. એટલે માત્ર ઊભા રહીને આપણે હાથ જોડીને મસ્તક નમાવીને જે કરીએ અને જે બોલીએ છીએ મથ એણ વંદામી, તો તેને ફિટ્ટા વંદન કહેવાય છે. પછી બીજું પ્રકાર છે થોભ વંદન અથવા તો છોભ વંદન. આ બે શબ્દ છે. તો આ સેકન્ડ ટાઈપના વંદનમાં શું થાય છે? આપણે ઈચ્છકાર એટલે પહેલા તો ખમાસમણો આપીને ઈચ્છકાર ને અભુઠ્ય સૂત્ર જે બોલીને જે આપણે વંદન કરતા હોઈએ છીએ, તો એ સેકન્ડ પ્રકારનું વંદન છે. પછી છે ત્રીજા પ્રકારનું વંદન. તો એમાં શું આવે છે? ત્રીજા પ્રકારના વંદનમાં આવે છે દ્વાદશાવર્ત વંદન. તો દ્વાદશાવર્ત વંદનમાં શું હોય છે? એમાં લખેલું છે કે હા, પહેલા તો આપણે આ સેકન્ડ વાળો જોઈ લઈએ. બરાબર. થોભ વંદનમાં શું હોય? હવે જો કોઈ આચાર્ય પદવીધર હોય, ઉપાધ્યાય કે પન્યાસ કે ઘણીવર્ય પદવીધર મુનિ ભગવંત હોય, તો એમને શું કરવાનું? ઈચ્છકાર પછી એક ખમાસમણો આપવાનો હોય છે. પણ જે પદવીધર ન હોય એમને એ ખમાસમણો એક્સ્ટ્રા આપવાનું નહીં. એટલે અભુઠ્યથી પહેલા એક ખમાસમણો
પદવીધર હોય મુનિ ભગવાન તો એમને આપવાનું, પણ જો પદવીધર ન હોય તો એક એક્સ્ટ્રા ખમાસણું નહીં આપવાનું અભૂઠીઓની પહેલા, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને સાધ્વીજી ભગવંતોને ખમાસમણું ન હોય અભૂઠીઓથી પહેલા, ડાયરેક્ટ ઈચ્છકાર પછી અભૂઠીઓ હોય છે, એ ધ્યાન રાખવાનું. અને આપણે આ ફર્સ્ટ પ્રકારનું ફિટ્ટા વંદન માત્ર મથએણ વંદામી ક્યાં બોલીએ છીએ? જ્યારે આપણે રસ્તામાં મળે ગુરુ મહારાજ તો ત્યારે આ ફર્સ્ટ પ્રકારનું ફિટ્ટા વંદન કરવાનું હોય છે. જ્યારે ગુરુ ભગવંત ઉપાશ્રયમાં બિરાજમાન હોય અને એમને આપણે જ્યારે મળવા જઈએ, એમને સુખશાતા પૂછવા જઈએ તો ત્યારે સંપૂર્ણ ગુરુવંદન વિધિ કરવાનું. પદવીધર હોય તો અભૂઠીઓથી પહેલા એક ખમાસમણું આપવાનું, પદવીધર ન હોય તો નહીં આપવાનું. પણ આખો આજે સેકન્ડ પ્રકારનું થોભ વંદન છે, ઈચ્છકાર અભૂઠીઓ પૂર્વક વાળો વંદન, તે કરવાનું. અને પછી એન્ડમાં આપણને પૂછવાનું ભાત પાણીનો લાભ આપશો જી, એમ વિનંતી કરવાની. અને એમની સાથે જે પણ મુમુક્ષુઓ ત્યાં બિરાજમાન હોય છે તો એ મુમુક્ષુઓને પણ, એટલે મહારાજ સાહેબને કહેવાનું કે મુમુક્ષુઓને પણ ઘેર મોકલો, એમની પણ વ્યવસ્થા છે, તો આપણે સાધર્મિક ભક્તિનો પણ લાભ મળી જાય. પણ કોનો? મુમુક્ષુ જેવા પરમ આત્માનો, જે ભવિષ્યમાં સર્વવીર્તિધર બનવાના છે, વ્રત સ્વીકારવાના છે એવા. તો એ તો ઠીક છે, એ તો બેસ્ટ છે મુમુક્ષુઓને પણ બોલાવવાનું. પણ એમના સાથે પણ જો એમના એટલે એમને મળવા જો કોઈ બહાર ગામથી જો એમના પરિવારજન કે આવ્યા હોય, અથવા તો એમ જ કોઈક મળવા આવ્યા હોય જે સાધર્મિક હોય, તો એમનો પણ લાભ લેવાનો, આપણને એ ચૂકવાનું નહીં. એ પણ એમને વિનંતી કરવાનું. સાધર્મિક ભક્તિનો લાભ ક્યારેય છોડવાનો નહીં. એક તો ફર્સ્ટ નંબર સુપાત્ર દાન એન્ડ બીજું છે સાધર્મિક ભક્તિ, તો એનો લાભ લેવાનો. આપણે જ્યારે રાત્રે જઈએ ગુરુ ભગવંત પાસે તો ત્યારે એમને વંદન નહીં કરવાનું, પણ શું કહેવાનું? શાતા પૂછવાની, એટલે સુખ શાતામાં છો જી એમ કરીને પૂછવાનું. અને ત્રિકાલ વંદન એમ કહેવાનું, ત્રિકાલ વંદન એમ કહેવાનું. પણ ત્યારે એમને વંદન નહીં કરવાનું, એટલે થોભ વંદન છે ઈચ્છાકાર અભૂઠીઓ, એ નહીં કરવાનું રાત્રે. પછી આચાર્ય ભગવાનને દ્વાદશાવર્તક વંદન કરવાનું. તો એ કેવી રીતે કરાય? ઈર્યાવહી કહેવાનું, પેલા તો ખમાસમણું, પછી ઈર્યાવહી, પછી તસ્સ ઉત્તરી કરણેણમ એ સૂત્ર બોલવાનું, પછી અનથ ઉસસીયણમ અને એક લોગસનો કાવસક કરવાનું ત્યાં ઉભા રહીને. પછી પ્રગટ લોગસ બોલીને પછી શું કરવાનું? મોહપત્તી પડી લેવાનું. તો હવે આપણા પાસે ત્યારે મોહપત્તી ન હોય, શ્રાવકો પાસે મોહપત્તી ન હોય, તો એમને શું કરવાનું? રૂમાલથી એક વખત ચાલે ત્યારે. અને લેડીઝ પાસે પણ જો મોહપત્તી ન હોય તો છેડાનું પડીલેહણ કરી શકાય છે. એમ પણ પહેલા એમ જ કહેતા હતા, શબ્દ પ્રયોગ કરતા હતા કે છેડાનું પડીલેહણ કરવું જી, આમ કરીને. તો જે સાડીનું હમણાં પણ એમ છેડાનું પડીલેહણ જ હમણાં પણ એ જ પ્રયોગ કરી રહ્યા છીએ. તો જે છેડો હોય છે સાડીનું અથવા તો ડ્રેસનો જે દુપટ્ટો હોય એમનું, એના દ્વારા આપણે છેડાનું પડીલેહણ કરી શકીએ છીએ. અને પછી શું કરવાનું? વાંદણા કરવાના. પછી બે ખમાસણ આપી જે થોભ વંદનની વિધિ છે, એટલે કે ઈચ્છકાર અભૂઠીઓ જે હોય છે તો એવી રીતે વિધિ કરવાની. અને અભૂઠીઓથી પહેલા એક ખમાસમણો એક્સ્ટ્રા. તો એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરવાનું. ક્યારે પણ એ ધ્યાન રાખવાનું. આપણે જ્યારે આપણા પૂજ્ય શ્રી અચલ ગચ્છાધિપતિ, પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અચલ ગચ્છાધિપતિ પાસે જઈએ, અથવા તો કોઈ પણ આચાર્ય ભગવંત આપણા કોઈ પણ હોય, તો એમના પાસે એમ જ સાદો વંદન નહીં કરવાનું, બટ આ દ્વાદશાવર્ત વંદન જ કરવાનું. કારણ કે આપણે કોણ છીએ? આપણે વિધિ પક્ષ ગચ્છ છીએ. આપણે અચલ ગચ્છ એટલે શું છે? આપણો વિધિ પક્ષ ગચ્છ વાળા આપણે છીએ. તો વિધિ પક્ષ એટલે શું? વિધિ પરફેક્ટ આપણી હોય, આપણી વિધિમાં ગડબડ બિલકુલ ન હોય, વિધિ આપણી એકદમ પરફેક્ટ હોય, તો એ પરફેક્ટ રીતે પાલન કરવાનું. હમણાં પણ આપણે જોશું ત્યાં તો હમણાં પણ આપણે અચલ ગચ્છાધિપતિ ની પાસે આપણે જ્યારે જઈએ છીએ તો ત્યારે પણ દ્વાદશાવર્ત વંદન ત્યાં સાધ્વીજી મહારાજ કરતા છે, અને હજી ઘણા શ્રાવક શ્રાવિકાઓ કરતા જ છે. એટલે આપણે પણ એ ખાસ કરવાનું, એ શીખી લેવાનું, ઘરમાં પ્રેક્ટિસ કરી લેવાનું કે કેવી રીતે કરવાનું. પછી ત્યાં પણ ભૂલાય નહીં, બરાબર? એ કરી લેવાનું. પછી નેક્સ્ટ આવે છે અભૂઠ્યો સૂત્ર. તો એમાં એનું બીજું નામ છે ગુરુ ક્ષમાપના સૂત્ર. તો એમાં કઈ કઈ વાતોનો ખ્યાલ રાખવાનો છે? તો એ સૂત્રમાં બહુ સરસ આવે છે.
અને હા, આપણે અવગ્રહ વિશેની મર્યાદા એન્ડ સમયની મર્યાદા અને વસ્ત્રની મર્યાદા, આ 3 મર્યાદા, 3 લિમિટ્સ વિશે પણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો એ પણ અમલમાં મૂકવાનું છે આપણને અને બીજાને પણ શીખવાડવાનું આપણા સંઘમાં. બરાબર. પછી આ સૂત્રમાં શું આવે છે કે આપણને ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ગુરુ ભગવંત પાસે જઈએ તો ત્યારે કોઈ પણ પ્રકારના આવી આશાતનાઓ જો આપણા દ્વારા થઈ ગઈ હોય તો એના વિશે આપણને એમને એ અપરાધો વિશે આપણને એમને ખમાવવાનું છે. એટલે એ આપણને મિચ્છામી દુક્કડમ માંગવાનું છે. તેમાં શું શું આવે છે કે કોઈ અપ્રીતિભાવ કે વિશેષ અપ્રીતિભાવ ઉપજવ્યો હોય આપણા વચનો, મન, વચન, કાયા દ્વારા, તો એ બધુંનો એ બધા જ પાપોને આપણને ખમાવવા છે. પછી આપણે વહોરાવતા ટાઈમ એટલે ભોજન પાણી વિશે આવે છે અહીંયા. તો ભોજન પાણી વિશે પણ કોઈ જાતના આપણા દ્વારા કોઈ મિસ્ટેક્સ થઈ ગઈ હોય વહોરાવતા સમયે, તો એમાં પણ આપણને એટલે ખમાવાનું, મિચ્છામી દુક્કડમ માંગવાનું છે. પછી વિનય વિશે, વૈયાવચ વિશે કંઈ રોંગ થઈ ગયું હોય, આશાતનાઓ થઈ ગઈ હોય. પછી એકવાર બોલવાને વિશે, વારંવાર બોલવાને વિશે. હવે ગુરુ બોલતા હોય તો એમને કટ કરીને આપણને ક્યારે બોલવાનું નહીં, એમને વાતને આપણને સાંભળવાની. બરાબર. અને વારંવાર એક જ આપણને ગુરુને કંઈ કહેવાનું નહીં. પછી ગુરુને ઊંચા આસને, ગુરુ જે આસને બેઠેલા હોય એ લેવલથી ઊંચા આસને આપણને બેસવાનું નહીં. પણ જો એકદમ પ્રોબ્લેમ હોય પગના, એકદમ ઓલ્ડ એજ હોય તો હવે એમાં અલગ વાત છે. પણ એવા કોઈ પ્રોબ્લેમ નથી ઘૂંટણના કે એવા કોઈ પ્રોબ્લેમ ન હોય તો ચેર ઉપર કે એનાથી ઊંચા સ્થાને બેસવાનું નહીં, ઊભા રહી જવાનું. એમ હોય તો બેસાતું ન હોય તો ઊભા રહી જવાનું. બરાબર. પછી આગળ આવે છે કે કોઈ પણ જાતને એટલે જાણતા અજાણતા કોઈ પણ આપણા દ્વારા વિનય આપણે સાચવીએ ન હોય ગુરુ પ્રત્યે, તો એ પણ કેવી રીતે સ્થૂલ અને સૂક્ષ્મ એટલે નાનો કે મોટો કોઈ પણ પાપ અપરાધ થઈ ગયો હોય, આશાતના થઈ ગઈ હોય, જે ગુરુ ભગવંત આપે જાણો છો પણ હું નથી જાણતો, એવા બધા દુષ્કૃત્યોને આપણને મિચ્છામી દુક્કડમ માંગવાનું છે. મિચ્છામી દુક્કડમ એટલે શું? મિચ્છામી, મી એટલે મારું, અને મિચ્છા એટલે મિથ્યા. મિથ્યા એટલે કે નિરર્થક કે નિષ્ફળ થાવ. તો શું? દુષ્કૃત્ય. અને દુષ્કૃત્ય એટલે કે દુક્કડમ. દુક્કડમ એટલે દુષ્કૃત્ય એટલે કે પાપ આચરણ. એટલે જે પણ આપણા દ્વારા જે પણ મિસ્ટેક્સ થઈ ગઈ હોય તો એના પ્રત્યે આપણને મિચ્છામી દુક્કડમ માંગવાનું છે. પછી આગળ આવે છે ચૈત્યવંદન સૂત્ર રહસ્ય. તો એની અંદર આવે છે કે ચૈત્યવંદન એટલે શું હોય? એ ભાવ પૂજામાં આવે છે. બરાબર. દ્રવ્ય પૂજા આપણી થઈ જાય એના પછી આપણને ચૈત્યવંદન કરવા માટે બેસવાનું હોય તો ત્યારે પહેલા શું કરવાનું? 3 વખત પ્રમાર્જના કરવાની, ઉપયોગપૂર્વક 3 વખત જમીનને પ્રમાર્જવાનું અને પછી ત્યાં બેસવાનું. અને હા, નિસિહી પણ બોલવાનું છે. નિસિહી બોલ્યા પછી એમાં 3rd નિસિહ આવે છે. એટલે હવે દ્રવ્ય પૂજાનો હું ત્યાગ કરું છું. દ્રવ્ય સંબંધી જે પણ વિચારણા છે અને આચરણ છે એનું હું ત્યાગ કરું છું. અને હવે આ ભાવ પૂજા હું સ્ટાર્ટ કરું છું. તો નિસિહ બોલીને આપણને ચૈત્યવંદન સ્ટાર્ટ કરવાનું છે. તો એમાં શું શું આવે? પહેલા તો ખમાસમણું આવે, પછી ઈર્યાવૈય. બરાબર. ઈર્યાવૈય પરિક્રમાવાની હોય છે. અને પછી 3 ખમાસણા, 3 ખમાસમણા. અને પછી આદેશ માંગવાનો કે ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન ચૈત્યવંદન કરું જી. તો આ બધા જે આપણને આજ્ઞા માંગવાની છે, ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન ચૈત્યવંદન કરું જી, તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ પણ શીખી લેવાના બરાબર. અને પછી ઈચ્છમ કરીને અને પછી યોગ મુદ્રા બેસવાનું ચૈત્યવંદન મુદ્રામાં. ચૈત્યવંદન મુદ્રામાં અને યોગ મુદ્રા એ હાથની મુદ્રા છે. તો એવી રીતે બેસી જવાનું અને પછી બધા સૂત્રો ઉપયોગપૂર્વક બોલવાના, એના મિનિંગ સમજીને. અને પછી હવે આવે છે ચૈત્યવંદન સૂત્ર રહસ્ય. એમાં શું શું છે? તો એમાં આવે છે કે ચૈત્યવંદન સૂત્રમાં મેઇન શું છે? એટલે એ તો ભાવ પૂજા છે. તો એમાં વિશેષ પ્રકારે અર્યંત ભગવાનનું જે પણ
સ્તુતિ કરવામાં આવે છે, એમની સ્તવના કરવામાં આવે છે, એમના અલગ અલગ વિશેષણો દ્વારા આપણને એમના ગુણોની પ્રશંસા કરવાની છે. બરાબર. તો ચૈત્યનંદમાં એ જ મેઇન હોય છે દરેક સૂત્રોમાં. અને કંઈક માંગણીઓ પણ કરવામાં આવેલી છે, સમ્યક પ્રકારની માંગણીઓ. તો હવે અહીંયા શું આવે છે કે અર્યંત ભગવાનનો જે પણ મહિમા છે, તો એમને એટલે અર્યંત ભગવાનનો મહિમા શા માટે છે? કારણ કે એમને શું કર્યું છે, જે આંતર શત્રુઓ છે એમના, તો એમના ઉપર એમણે વિજય મેળવ્યો છે. પણ કેવી રીતે? સાધનાના બળથી, ઉગ્ર સાધના કાળમાં, ઉગ્ર તપસ્યાથી. અને રાત્રે પણ એ સૂતા ન હતા. સાધના કાળમાં ભગવાન સૂતા ન રહેતા હતા, પણ ખડા પગે એમણે શું કર્યું? ખડે પગે એમણે ધ્યાન સાધના કરી અને સાધનાના બળથી એમણે શું કર્યું? ઘાતી કર્મોને ખપાવ્યા. જે 4 ઘાતી કર્મો છે એમને ખપાવીને એમને કેવલ જ્ઞાન પ્રગટ કર્યું છે. અને કેવલ જ્ઞાન પ્રગટ થતા જ એમને તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે. અને એના કારણે હવે શું થશે? હવે અષ્ટ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે, એમના અનંત અતિશય પણ પ્રગટ થાય છે. જે કેવલ જ્ઞાન પછી જે પ્રગટ થવાના હોય એવા અતિશય પછી પ્રગટ થાય છે. અને પ્રભુને જન્મથી તો 4 મૂળ અતિશય તો રહેલા હોય જ છે. બરાબર. પછી બાકીના જે પણ અતિશય હોય છે તો એ પણ પ્રગટ થઈ જાય છે બધા. અને હવે પ્રભુ જગન્યથી 1 કરોડ દેવતાથી એ પૂજાય છે, સેવા થાય છે એમની, અને એમની સેવામાં સતત હાજર રહે છે. તો આપણને એવા આરાધ્ય, એવા મહાન અરિહંત ભગવાન જેવા આપણને આપણા પુણ્યદેવ, આપણા પણ મહાન પુણ્યદેવ રહેલા હશે, એના કારણે આવા આરાધ્ય દેવ તરીકે આપણને એવા અરિહંત ભગવાન આપણને મળ્યા છે. તો એના માટે આપણને શું કરવાનું? સંપૂર્ણ શ્રદ્ધાથી પ્રભુના ચરણમાં આપણને સમર્પિત થઈ જવાનું અને ઉત્કૃષ્ટ ભાવથી આપણને એમની ભક્તિ કરવાની છે ચૈત્યવંદન સૂત્રમાં. અને જીન ભક્તિ કેવી કહેવાયેલી છે? જીન ભક્તિ કેવી છે? એને સંવૃત રત્નકરંડકની ઉપમા આપેલી છે. તો સંવૃત રત્નકરંડક કેવો હોય છે કે ઉપરથી એ ઢાંકેલો હોય છે, રત્નનો જે એક કરંડિયો હોય છે એ ઢાંકેલો હોય છે. આપણે એમ જોઈએ તો આપણને ખબર ના પડે કે એની અંદર રત્ન છે. આપણને સામાન્ય કરંડક લાગે, પણ એ કેવું હોય છે? એની અંદર રત્નોથી એ ભરેલો હોય છે. તો જીન ભક્તિ પણ એવી જ હોય છે. જીન ભક્તિ આપણને લાગે કે જીન ભક્તિમાં શું છે? એમાં તો કોઈ તપ ત્યાગ નથી કે બહુ મહેનત કરવી નથી પડતી. બરાબર ને? એવું લાગે આપણને જીન ભક્તિમાં. સ્તુતિ સ્તવન આપણે બોલીએ તો એમાં શું હોય? ખાલી બોલવાનું હોય ભાવથી. બરાબર ને? એમાં કોઈ વિશેષ તપ કરવું નથી પડતો કે કષ્ટ નથી પડતો આપણને. બરાબર ને? એ તો કોઈ નાનો બાળક પણ કરી શકે છે. કે એકદમ ઓલ્ડ વયના હોય છે, વૃદ્ધો હોય છે, તો એ પણ ઇઝીલી કરી શકે છે. પણ આપણને એ બહુ ઇઝી લાગે, સિમ્પલ લાગે છે. પણ જીન ભક્તિ કેવી હોય? એ સંવૃત રત્નકરંડક જેવી છે. બરાબર. એટલે સામાન્ય એમ લાગે, પણ એ કેવી છે? એમાં એવી શક્તિ રહેલી છે કે એ આત્મગુણોની શ્રેણી ઉપર આપણને ચઢાવી શકે છે. જીન ભક્તિ એ આત્મગુણોની શ્રેણી ઉપર ચઢવાનું એ ફર્સ્ટ સોપાન, એટલે ફર્સ્ટ સ્ટેપ છે. આપણે 14 ગુણ સ્થાનક સાંભળ્યું હશે ઘણી વખત. તો 14 ગુણ સ્થાનક શું છે? એ આત્માની ગુણોના જે શ્રેણી છે એ સ્ટેપ્સ છે. એટલે આપણને ફર્સ્ટ સ્ટેપથી લઈને 14th સ્ટેપ સુધી પહોંચવાનું છે અને આપણને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. બરાબર ને? એટલે આત્માની ગુણોની જે શ્રેણી છે એની ઉપર આપણને ચડતા રહેવાનું છે. તો ફર્સ્ટ સ્ટેપ જ આ જીન ભક્તિ છે. એને સ્કીપ કર્યા વગર આપણે જઈ નથી શકતા. એટલે સ્ટાર્ટિંગમાં આપણને જો આત્મગુણોની શ્રેણી ઉપર ચડવાનું હોય, એટલે ઇન સિમ્પલ વર્ડ્સ આત્માના ગુણો જો આપણને પ્રગટ કરવાના હોય, એટલે ઇન અધર વર્ડ્સ કર્મોને જો આપણને ક્ષય કરતા જવાનું છે, તો એનું ફર્સ્ટ સ્ટેપ તો આ જ છે, જીન ભક્તિ. બરાબર. જીન ભક્તિ દ્વારા, અને આ બહુ સિમ્પલ છે, એમાં કોઈ વધારે કષ્ટ પણ કરવું પડતું નથી. માત્ર આપણને આપણા ભાવ એમાં ભેળવવાના છે, મિક્સ કરવાના છે. તો જૈન ભક્તિમાં એવી શક્તિ હોય છે કે શ્રેણિક મહારાજાની જેમ એ પણ તપ કરી ન શકતા હતા. એમનું અપ્રત્યાખ્યાનીય કશાય મોહનીય કર્મનું નિકાચિત ઉદય હતું એમના એ મનુષ્ય ભાવની અંદર. એના કારણે એ નિકાચિત કર્મના
ઉદયના કારણે એ શું એ તપ કરી ન શકતા હતા અને નાનો વ્રત કે નિયમ પણ લઈ ન શકતા હતા. નવકાશી કે ચોવ્યાનું પચખાણ પણ લઈ ન શકતા હતા, સામાયિક પણ નહીં કરી શકતા હતા. પણ એમણે છતાં પણ એ જ ભાવમાં એમણે તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધ્યું? હવે આપણે એ જાણ્યું હતું ને કે તીર્થંકર નામ કર્મનો બંધ કરવા માટે શ્રી 20 સ્થાનક તપનું આપણને ઉત્કૃષ્ટ આરાધના કરવી પડે છે, બરાબર ને? તો શ્રી 20 સ્થાનક તપની અંદર એ તો તપ છે ને, તો એમણે તો કોઈ તપ નહીં કર્યું. શ્રેણિક મહારાજે કયો તપ કર્યો છે? એમનું તો નિકાચિત ઉદય હતું ને, અપ્રત્યાખ્યાનીય કષાય મોહનીય કર્મનું નિકાચિત ઉદય હતું. એક પચખાંડ પણ લઈ ન શકતા હતા, છતાં એમણે તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધ્યું? તો એમાં એ છે કે શ્રી 20 સ્થાનક તપની અંદર ફર્સ્ટ પદ કયો છે? શ્રી અર્યંત પદ છે. તો આ પદની જેમને ઉત્કૃષ્ટ આરાધના કરી. હવે આપણે 20 સ્થાનક તપની અંદર આપણે શું જોયું? તો એકદમ ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે તીર્થંકર નામ કર્મનો બંધ કરવા માટે એ શું કરે છે? અર્યંત ભગવાનના આત્મા આખો 20 સ્થાનક પદની ઉત્કૃષ્ટ આરાધના કરે છે. 20 પદની, અથવા તો એક પદ, અથવા બે પદ, અથવા તો કેટલા પણ પદ કરે છે. એટલે એમાં એમ રૂલ નથી કે 20 પદોની આરાધના કરવી જ પડે છે. એક પણ કરતા હોય, બે પણ પદોની આરાધના કરતા હોય, એવી રીતે હોય છે. તો શ્રેણિક મહારાજાએ એમ જ કર્યું. માત્ર ફર્સ્ટ પદની ઉત્કૃષ્ટ પ્રકારની રીતે એમણે આરાધના કરી. ભલે તપ ન કરી શકતા હતા, પણ એના પ્રત્યે એમના મનમાં ઘણું જ દુઃખ હતું કે હું કરી નથી શકતો. જ્યારે એમને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તો ત્યારે કહેવાય છે કે જે પણ શાસ્ત્રમાં આવે છે કે જે પણ અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ હોય તે સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય છે. આ સંપૂર્ણ વિશ્વમાં, સંપૂર્ણ 14 લોકની અંદર જો કોઈ દુઃખીમાં દુઃખી જીવ જો કહેવાય તો એ નારકીના જીવ. એટલે આ એક અપેક્ષાથી છે, બરાબર? એમાં આ એક અપેક્ષાથી છે, બરાબર? તો દુઃખીમાં દુઃખી જો કોઈ જીવ હોય આખા 14 લોકની અંદર, તો એક અપેક્ષા ક્યાં જીવ હોય? જે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે, તો તે સૌથી દુઃખીમાં દુઃખી જીવ હોય છે. તો આ કયા જીવો હોય છે? એટલે એ જીવો જે સમ્યક દ્રષ્ટિ છે, બરાબર? એટલે સમ્યક દ્રષ્ટિ છે એટલે એમના પાસે સમ્યક્ત્વ રહેલું છે, સાચી સમજણ રહેલી છે, સાચી માન્યતા રહેલી છે, મોક્ષ માર્ગ ઉપર ચડેલા છે, પણ કેવા છે? અવિરત છે, બરાબર? એ કેવા છે? અવિરત છે. અવિરત એટલે અવિરત જીવો હોય એટલે એ વિરતિ લઈ નથી શકતા, નાનું પણ વ્રત નિયમ પચખાંડ લઈ નથી શકતા, એને અવિરત કહેવાય છે. તો હવે શ્રેણિક મહારાજાનું આપણે શું જોયું કે એ વિરતિ નહીં લઈ ન શકતા હતા, કારણ કે એમનું અપ્રત્યાખ્યાનીય કશા મોહનીય કર્મનું નિકાચિત ઉદય છે રહેલું હતું એ ભાવની અંદર, એટલે એ અવિરત કહેવાયા, બરાબર? અને સાથે સાથે સમ્યક્ત્વ એમણે સમ્યક દર્શન નામનો ગુણ એમના આત્મામાં પ્રગટ થઈ ગયો છે, એના કારણે એ હવે સમ્યક દ્રષ્ટિ જીવ પણ કહેવાય છે. તો આવા જીવો સૌથી દુઃખીમાં દુઃખી કેમ હોય છે? કારણ કે એ એમના પાસે સાચી સમજણ આવ્યા છતાં પણ એ આચરણમાં લઈ નથી શકતા, બરાબર? એટલે સમ્યક આચરણ એટલે કે શું? સમ્યક આચરણ એટલે ચારિત્ર, સમ્યક આચરણ એટલે સમ્યક ચારિત્ર. એટલે એ આચરણ નથી કરી શકતા. આચરણમાં એટલે શું હોય? દેશવીરતિ અને સર્વવીરતિ. ચારિત્ર એટલે દેશવીરતિ અને સર્વવીરતિ, એ ચારિત્ર ધર્મમાં આવે છે. એટલે એ દુઃખી કેમ હોય છે? કારણ કે સાચી સમજણ આવ્યા પછી પણ એ નાનું મોટું વ્રત નિયમ કે દેશવીરતિ, સર્વવીરતિ પણ એ લઈ નથી શકતા. તો એવા જીવો, આ કારણે એવા જીવોને સૌથી દુઃખીમાં દુઃખી જીવ કહેવાય છે, એક અપેક્ષાએ. તો એ તો શ્રેણિક મહારાજા તો હતા જ, બરાબર? અને સાથે સાથે જે પણ દેવો હોય છે, જે પણ સમ્યક દ્રષ્ટિ દેવો હોય છે, એટલે જેમ કે ઇન્દ્ર મહારાજ, જેટલા પણ ઇન્દ્ર દેવો હોય છે એ બધા સમ્યક દ્રષ્ટિ દેવો હોય છે. તો એ પણ સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ એમને પણ કેવું હોય છે? દેવો માટે એ બધા અવિરત હોય છે ને, એટલે એમને અપ્રત્યાખ્યાને કશાય મૌન્ય કર્મનો નિકાચિત ઉદય હોય છે. એટલે એ બિલકુલ પણ ચોવિયાર, ઉપવાસ, આયંબિલના પચખાંડ નથી લઈ શકતા,
14 નિયમ પણ એ ગ્રહણ નથી કરી શકતા, સામાયિક પણ નથી લઈ શકતા, દીક્ષા પણ એ નહીં લઈ શકે. તો એટલા માટે આ જે પણ ઇન્દ્ર મહારાજા જેવા પણ જે પણ વળી એમાં 56 દિક કુમારીઓ પણ એ પણ સમ્યક દ્રષ્ટિ હોય છે. નવલોકાંતિક દેવો પણ જે રિષ્ટ દેવ વિમાનના હોય છે, નવલોકાંતિક દેવોમાંથી એ પણ કહેવાય છે કે એ પણ ભવી હોય, એટલે ભવી હોય અને સમ્યક દ્રષ્ટિ હોય છે અને વળી એકાવતારી હોય છે. તો એવા પણ દેવો એ પણ અવિરત સમ્યક દ્રષ્ટિ જીવોના કેટેગરીમાં આવે છે. એટલે એ પણ કેવા હોય છે, ઘણા દુઃખી હોય છે, કારણ કે એ આચરણમાં નથી લઈ શકતા. દીક્ષા ગ્રહણ કરીને દીક્ષા એટલે કે સર્વવીરતી ધર્મ સ્વીકારી નથી શકતા, દેશવીરતી સ્વીકારી નથી શકતા. તો હવે આપણી વાત એ હતી કે શ્રેણિક મહારાજા, તો એમણે તીર્થંકર નામ કર્મ કેવી રીતે બાંધ્યું? તો ફર્સ્ટ જે પદ છે અરિહંત પદ, જે ફર્સ્ટ પદ છે વિસ્થાનક પદમાં, એની ઉત્કૃષ્ટ આરાધના કરી. મહાવીર સ્વામી ભગવાનના એ પરમ ભક્ત હતા. એમની ઉત્કૃષ્ટ રીતે આરાધના કરવા દ્વારા હવે એ કેવા બનશે? ફર્સ્ટ તીર્થંકર બનશે. અને એ પણ અરિહંત, એમ કહેવાય છે કે અરિહંતના ધ્યાને અરિહંત બની ગયા. એટલે કે મહાવીર સ્વામી ભગવાનના ધ્યાને એ મહાવીર સ્વામી જેવા જ એ બનશે. એટલે જે ફર્સ્ટ હવે આવતી જે ઉત્સર્પિણી કાળ છે, કાળચક્ર, એની અંદર 24 છે, એમાં ફર્સ્ટ તીર્થંકર બનશે શ્રી પદ્મનાભ સ્વામી નામના. અને એમનું પણ હાઈટ જે હશે ને, એ પણ મહાવીર સ્વામી ભગવાનનું જેટલું જ હાઈટ હશે, 7 હાથ. આયુષ્ય પણ 72 યર્સ એમનું જેટલું જ હશે. અને કલર બોડીનું વર્ણ એ પણ સુવર્ણ જ હશે, એમ છે. એટલે જીન ભક્તિમાં વિચારો કેટલી તાકાત છે કે તપ પણ કરવાની એમને જરૂર પડી ન હતી, પણ ભાવો તો હતા જ. આપણે હમણાં જ કીધું ને કે એ કેવા હોય, આચરણમાં લાવી નથી શકતા. તપ નથી કરી શકતા અને વીરતી પણ નથી લઈ શકતા, પચ્છખાંડ લઈ નથી શકતા. એના કારણે બહુ દુઃખી હોય છે. એટલે તપ કર્યા વગર પણ એમને જીન ભક્તિ દ્વારા એ તીર્થંકર નામ કર્મ એમણે બાંધ્યું અને હવે એ તીર્થંકર ભગવાન બનશે નેક્સ્ટ ભાવની અંદર. તો આટલું મહિમા છે. પછી પ્રતિમા શતક ગ્રંથમાં પણ આવે છે કે જે પણ જીવ, હવે આસન્ન ભવી ક્યાં જીવ હોય છે? એમાં આવે છે કે આપણને જો અનુમાન લગાડવું હોય કે આપણે શું આસન્ન ભવી છીએ કે નહીં. આસન્ન ભવી એટલે કે જે નજીકના સમયમાં જે મોક્ષે જવા વાળા જીવો હોય છે, એટલે કે ગણતરીના ભવ જ બાકી રહેલા હોય છે. એટલે થોડાક ભવમાં એ મોક્ષ જવાનું એમનું ફિક્સ હોય છે. તો એવા જીવોને આસન્ન ભવી કહેવાય છે. તો આપણને જો ચેક કરવાનું હોય કે આપણે આસન્ન ભવી જીવ છીએ કે નહીં, તો શું કરવાનું કે પ્રતિમા શતક ગ્રંથમાં આવે છે કે પ્રભુના દર્શન પૂજા કરતા કરતા જેણે આનંદ ઉત્પન્ન થાય તો તે જીવ આસન્ન ભવી જાણવા. એટલે આપણે હવે ઉપસર્ગા ક્ષમ્યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે આપણે રોજ બોલતા હોઈએ છીએ. આખું ચૈત્યવંદન વિધિ થઈ ગયા બાદ આપણે આ જે સૂત્ર છે તે આપણે બોલી રહ્યા છીએ. તો એમાં શું આવે છે? ઉપસર્ગા ક્ષમ્યંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. એટલે મનઃ પ્રસન્નતા એટલે મનની પ્રસન્નતા જેને થાય, પૂજ્યમાને જિનેશ્વર એટલે જિનેશ્વર ભગવાનની પૂજા કરતા જેની મનની પ્રસન્નતા, જેને આનંદ ઉપજે છે, આનંદ ઉત્પન્ન થાય છે, તો એવું ફળ જેને પ્રાપ્ત થાય છે, તો સમજવાનું કે એણે સાચે અર્થમાં પ્રોપરલી પ્રભુની ભક્તિ કરી છે. એટલે આપણે જો ચૈત્યવંદન ને પૂજાને આપણે બધું કરી લઈએ, પછી આપણા મનની અંદર પ્રસન્નતા જો આવી જાય, તો સમજી લેવાનું કે આપણે શુદ્ધ રીતે શુભ ભાવોથી આપણને બરાબર આપણે જીન ભક્તિ આરાધના બધી કરી છે, પૂજા સેવા. અને એવા જીવો શું જાણવા? આસન્ન ભવી એટલે થોડાક જ ભવોમાં એ મોક્ષ જશે. જીન પૂજાનું આપણે જોયું તો કે 2 પ્રકારના ફળ હોય છે, રિઝલ્ટ હોય છે. એક તો તરત ઓન ધ સ્પોટ આપણને પ્રાપ્ત થાય છે તે, અને બીજું છે પરંપરાએ જે પ્રાપ્ત થાય છે તે. તો જે ઓન ધ સ્પોટ જેને ફળ મળે, ઓન ધ સ્પોટ મળનારું ફળ કયું છે?
મનની પ્રસન્નતા, ચિત્તની પ્રસન્નતા, ચિત્તની શાંતિ એટલે આકુલતા વ્યાકુલતા એ બધા ચાલ્યા જાય. જે 7 ભયો છે તો તે થોડા ક્ષણો માટે તે બધા ઉપશાંત થઈ જાય. તો આવું બધું જેને ફીલ થાય ને, એ બધું જે અનુભવે, તો તે સમજવાનું કે હા, આ જીવ આસન્નભવી છે. કારણ કે એને જે ઓન ધ સ્પોટ મળનારું ફળ છે તો એને પ્રાપ્ત થયું છે. કારણ કે એને જે ક્રિયા અને વિધિ છે તે ભાવપૂર્વક અને પ્રોપરલી કરી છે. તો એ સમજવાનું. પછી હા, એમ પણ આવે છે કે પ્રભુનું નામ સાંભળીને પણ આપણા જે 3.5 કરોડ રૂંવાટા છે, આપણને મળેલા શરીરની ઉપર જે પણ રૂંવાટાઓ છે, તો તે ઊભા થઈ જવા જોઈએ. એ પુલકિત થઈ જવા જોઈએ, આનંદિત થઈ જવા જોઈએ. પ્રભુનું નામ સાંભળતા જે પણ મહાસતીઓ હતી આપણી, જે સુલસા સતી ને રેવતી શ્રાવિકા, આ બધા જે પણ સતીઓ, જે મહાપુરુષો હતા, તો એમનું પણ એમ થતું હતું માત્ર પ્રભુના નામ સાંભળીને જ કે પ્રભુ અહીંયા પધાર્યા છે, તો આવું નામ સાંભળીને જ એમના જે 3.5 કરોડ રૂંવાટા એ પુલકિત થઈ જતા હતા. તો આપણને શું એવું થાય છે? તો એ આપણને વિચારવાનું. જો આવું થતું હોય કે હવે કોરોનાનું કમ્પ્લીટ થઈ ગયું છે, હવે દેરાસર પાછો બધાના માટે હવે પૂજા કરવા માટે બધાનું ખુલી જશે, તો એવું સાંભળીને શું આપણને આપણા પણ 3.5 કરોડ રૂંવાટા એ શું પુલકિત થઈ જાય છે? એ બધું આપણને જો ચેક કરી શકે એવી રીતે, તો આપણે સમજી શકીએ છીએ કે હા, આપણે પણ આસન્નભવી જીવ છીએ. પછી આગળ આવે છે કે જીન બિંબને વંદન કરવાથી સાક્ષાત જીનેશ્વર દેવને વંદન કરવાનું ફળ મળે છે. હવે જીન બિંબ એટલે શું? તો જીન બિંબ એટલે એ માત્ર પથ્થરની પ્રતિમા નથી, પણ એ સાક્ષાત જીનેશ્વર ભગવાન છે. આપણને જીન બિંબની અંદર એટલે આપણને સેકન્ડ લેસનમાં આપણે જોયું હતું કે આપણને પૂજા કરતા ટાઈમ આપણે 3 અવસ્થાઓનું ચિંતન કરવાનું છે. એટલે પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત, આ 3 અવસ્થાનું ચિંતન કરવાનું છે. એટલે આપણને માત્ર માર્બલને જે પણ સ્ફટિક રત્નથી જે બનેલું છે, તો એ પૂતગલનું આપણને પૂજા નથી કરવાનું. એ શું છે? તો પૂતગલ છે ને, તો એનું પૂજા નથી કરવાનું. પણ એની અંદર આપણને શું જોવાનું છે? પ્રભુના ગુણો જોવાના છે. આપણને પ્રભુના ગુણો એ જોવાના છે. હવે આપણે 9 આંગી પૂજા પણ કરીએ તો ત્યારે પણ આપણે દુહા બોલતા બોલતા કરીએ ને, એટલે પ્રભુના ગુણોનું આપણે સ્મરણ કરીએ. પ્રભુના ગુણોને આપણને પૂજા કરવાની છે. બરાબર? એટલે માર્બલ કેવું સરસ છે, કેટલું વ્હાઈટ, કેટલું ચોખ્ખું છે, તો એ બધાની પ્રશંસા આપણને નથી કરવાની એની અંદર. એ તો બાળ કક્ષાના જીવો કરે કે પ્રભુના નયન કેટલા સરસ છે, એટલે એ જે મટીરિયલથી બનેલા છે એ કેટલા સરસ છે, ડાયમંડની ટીલડી છે, તો આપણને ટીલડીના વખાણ નથી કરવાના, એટલે પૂતગલના અહીંયા વખાણ નથી કરવાના આપણને. બરાબર? કે કેવો સરસ સ્ફટિક રત્ન કેટલો સરસ છે, તો આપણને એ બધું બાલ કક્ષાના જીવો છે. આપણે હવે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યું છે, એટલે આપણને પૂતગલોના ગુણની વખાણ નથી કરવાની, પણ આપણને જીન બિંબની અંદર શું જોવાનું છે? સાક્ષાત જીનેશ્વર દેવ ભગવાનને જોવાનું છે કે તે પોતે સાક્ષાત ત્યાં છે. એટલે અભિષેક કરતા ટાઈમ આપણને એમ ચિંતન કરવાનું છે કે પ્રભુનો જન્માભિષેક આપણે પોતે ઇન્દ્ર છે અને આપણે એમનો જન્માભિષેક કરી રહ્યા છીએ. પછી પદસ્થ અવસ્થામાં પ્રભુ પોતે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. તે કેવલ જ્ઞાન એમને પ્રગટ થઈ ગયું છે અને હવે એ સમવસરણમાં બિરાજમાન છે. તો એવી રીતે એ અમુક પ્રકારનું આપણને ચિંતન કરવાનું છે. અને ત્રીજું છે પદસ્થ રૂપાતીત અવસ્થા, એટલે હવે એ સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન તરીકે હવે એ બિરાજમાન થઈ ગયા છે. 8 કર્મનું ક્ષય કર્યું છે. તો એવા પ્રકારનું આપણને ચિંતન કરીને પ્રભુને વંદન કરવાનું છે, તો એવા પ્રકારનું ફળ મળશે. એટલે એ ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે પરમાત્માની પૂજા ભક્તિ એ શ્રાવક ધર્મમાં તિલક સમાન કહેવાય છે. એટલે આપણે શ્રાવક છીએ, બરાબર? તો શ્રાવક ધર્મમાં આપણે 6 કર્તવ્ય જોયા હતા. તો એમાં સૌથી પ્રથમ કર્તવ્ય તો શું હતું? ફર્સ્ટ કર્તવ્ય તો દેવ પૂજા હતી ને, તો એ તો કમ્પલસરી જ હોય.
એટલે જો આપણે બીજાને કહેતા હોઈએ કે હા આપણે શ્રાવક છીએ, તો શ્રાવક હોય તો એ તો પૂજા તો કરે જ કમ્પલસરી. સાચો શ્રાવક પૂજા કર્યા વગર એક દિવસ પણ, એટલે એના મોઢામાં અન્ન પાણી પણ નહીં નાખે, એક દિવસ પણ ખાલી જવા ન દે. જો પ્રભુનું દર્શન ન કર્યો હોય, પૂજા ન કર્યો હોય, તો એને શું થાય? આકુળતા વ્યાકુળતા થાય અંદરથી કે આજે મને, એટલે એને ચેન જ ન પડે. એટલે રોજે રોજ એને સવારે ઉઠીને સ્નાન કર્યા પછી એને તો દેરાસર જવું જ, એટલે તાલાવેલી લાગેલી હોય, તો એ જ સાચો શ્રાવક કહેવાય. પછી આગળ આવે છે કે ભક્ત જ્યારે ભગવાન સાથે જોડાય છે ત્યારે તેની શક્તિ અનંત ગણી વધી જાય છે. એટલે ભગવાન ન હોય, ભગવાનનું આલંબન જ જો આપણે ન લઈએ તો આપણી શક્તિ, એટલે આપણે એ લેવલ સુધી આપણની ભક્તિ, આપણે એ લેવલની કર્મ નિર્જરા પણ નહીં કરી શકીએ. આ સ્ટેજમાં આપણે હમણાં જે સ્ટેજ ઉપર છીએ, તો હમણાં આ સ્ટેજમાં આપણને જો આગળ પહોંચવાનું છે તો આપણને અર્યંત ભગવાનનું આલંબન તો લેવું જ પડશે. જો આપણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનું છે તો સ્ટાર્ટિંગમાં તો હમણાં આપણને પ્રભુનું આલંબન તો લેવું જ પડશે, જે પોતે મોક્ષ પ્રાપ્ત કરી લીધું છે. 8 કર્મોનો ક્ષય કરીને પોતાના આત્માના ગુણોને પ્રગટ કર્યું છે, એવા અર્યંત ભગવાનનું તો આપણને આલંબન લેવું જ પડશે. એમનું જો આલંબન નહીં લેશું અને એમ જ, એટલે કે વ્યવહાર માર્ગને આપણે સંપૂર્ણ ત્યાગ કરશું, કે પૂજા, પ્રભુની પૂજા આરાધના વગેરે નહીં કરશું, માળા જાપ નહીં કરશું, અને માત્ર એમ જ સાંસારિક કાર્યો કરતા રહેશું પ્રભુનું આલંબન લીધા વગર, તો આપણાથી એટલા પ્રકારની કર્મ નિર્જરા થવાની નથી, એવા પ્રકારના શુભ ભાવો આવવાના નથી. કારણ કે ભગવાનનું આલંબન લઈને આપણે શું થાય છે, જો પ્રભુનું આલંબન આપણે લઈને ધર્મ આરાધના કરીએ તો ત્યારે શું થાય છે? આપણને શુભ ભાવ આવે છે. શુભ ભાવ આવે છે અને આપણી કર્મ નિર્જરા થાય છે, અને એ આપણને આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી લઈ જાય છે. અને આપણે પણ જોયું કે ફર્સ્ટ સ્ટેપ તો જીન ભક્તિ જ છે. હમણાંના આપણા આ સ્ટેજમાં જીન ભક્તિ કર્યા વગર આપણે આગળ વધી શકવાના નથી. આ જે સ્ટેપ છે તો આપણે સ્કીપ કરી નહીં શકીએ હમણાં. પછી આગળ આવે છે કે જૈનો ત્રિકાળ જીન પૂજા દ્વારા જીન ભક્તિ કરે છે. ઉત્કૃષ્ટ દ્રવ્ય અને હૈયાના ઉચ્ચ ભાવ વડે આ ભક્તિ કરાય છે. તો આપણને ધ્યાન રાખવાનું કે જેટલું થાય ત્યાં સુધી આપણે સ્વદ્રવ્ય યુઝ કરવાનું, અને એ પણ ઉત્કૃષ્ટ પ્રકારનું. અને જો આપણે બેસ્ટ પ્રકારના દ્રવ્ય યુઝ કરશું, ચડાવશું, તો આપણના ભાવો એ પણ ઉચ્ચ પ્રકારના આવશે. બરાબર. જો હવે જો સમજો કે આપણે એક એવું એપલ લઈ લીધું જે ચડાવવા માટે, જે થોડુંક દબાયેલું છે, થોડુંક કાળું પડી ગયું છે, તો આપણા ભાવ પણ કેવા હશે ત્યારે? એ વખતે ભાવો પણ આપણા તુચ્છ હશે ને ત્યારે. પણ જો સમજો આપણે એકદમ મોટું શ્રીફળ લીધું, અથવા તો નીરો નારિયેલ લીધું ગ્રીન કલરનું એકદમ મોટું, અને ત્યારે આપણે ચડાવીએ છીએ, અથવા તો કલિંગર ચડાવીએ છીએ, અથવા તો મેંગો ચડાવીએ છીએ સરસ સરસ, કે ઊસ ચડાવીએ છીએ, કે સારા સારા એપલ ચડાવીએ છીએ, તો ત્યારે આપણા ભાવ કેવા ચડી જાય છે. એટલે દ્રવ્ય ઉપર ડિપેન્ડન્ટ છે. જેટલું ઉત્કૃષ્ટ દ્રવ્ય એટલા ઉત્કૃષ્ટ ભાવો, અને જેટલું તુચ્છ દ્રવ્ય એટલા એવા તુચ્છ ભાવો આવે છે. એટલે દ્રવ્ય ઉપર ભાવ ડિપેન્ડન્ટ છે. જેવો દ્રવ્ય એટલે એવા ભાવ. અને જો સ્વદ્રવ્ય હોય તો અલગ પ્રકારના ઉત્કૃષ્ટ ભાવ આવે. જો બીજાના દ્રવ્યથી આપણે કરીએ તો એટલા ભાવ આવે આપણને, એવા એટલા પ્રકારના ઉત્કૃષ્ટ ભાવો આપણને નહીં આવી શકે જો બીજાના હોય. પણ જો પોતાની મહેનતથી, પોતાના સ્વ કમાયેલો જે પણ ન્યાય નીતિપૂર્વક કમાયેલા ધનથી આપણે જો માત્ર 7 ફૂલ પણ આપણે ખરીદી અને એ આપણે ચડાવીએ તો આપણા ભાવ પણ અલગ આવે છે. એટલે જેટલું થાય તેટલું ચંદન પણ પોતાની ઘસીને વાપરવાની. શક્તિ આટલી તો આપણે શક્તિ છે, બરાબર, તો શક્તિ પ્રમાણે ભક્તિ કરવાની અને સ્વદ્રવ્ય વાપરવાનું ધ્યાન રાખવાનું બધાએ. પછી આગળ આવે છે કે પેથડ શાહ, સંપ્રતિ મહારાજા, જાવળ શાહ, જગડુ શાહ, વસ્તુપાલ, તેજપાલ, અનુપમા દેવી, આ બધાની શ્રદ્ધા અને ભક્તિની જબર મૂડી હતી એમના પાસે. તો આ જે પણ મહાપુરુષો ને સતીઓને જે પણ થઈ ગયા હતા આગળ,
તો એમના જીવન ચરિત્ર આપણને વાંચવા, સાંભળવા અને એમની જે શ્રદ્ધાની જે લેવલ હતી, ભક્તિની લેવલ, આપણે પહેલા પણ ક્લાસમાં આપણે વાત કરી હતી, અનુપમા દેવી અને લલિતા દેવીની એમની કયા પ્રકારના, કયા લેવલની એમની ભક્તિ હતી તે આપણે વાત કરી હતી કે 36 કરોડ સોના મહોરના કરોડ કે લાખ હતા, 36 લાખ હતા લગભગ, 32 લાખ સોના મહોરના જે આભૂષણો હતા તે બધા જ એમણે ચડાવ્યા, અને એ પણ એક નહીં, બે વખત ચડાવી દીધા અનુપમા દેવીએ. અને એમનું જોઈને એમની જે જેઠાણી હતા લલિતા દેવી, તો એમણે પણ એ બધું ચડાવી દીધું હતું. તો આપણી પણ એ પ્રકારનું આપણામાં પણ સમર્પણ ભાવ હોવું જોઈએ. પછી આગળ આવે છે કે પંચસૂત્રમાં આવે છે કે પ્રભુને અચિંત્ય શક્તિથી યુક્ત એવા તે ભગવાન 3 લોકના નાથ છે એમ કહીને સંબોધ્યા છે. નાથ તો તેને જ કહેવાય જે પ્રજાની ચિંતા કર્યા વિના રહે નહીં. એક સામાન્ય રાજા પણ પ્રજાપાલ હોય છે તો 3 લોકના રાજા તો કેવા કર્તવ્યનિષ્ઠ હોય. જરૂર છે માત્ર શ્રદ્ધાથી સમર્પિત થઈ પ્રભુ ભક્તિ કરવાની. હવે સૂર્ય જે છે તો એ તો બધાને પ્રકાશ આપે જ છે, બરાબર. માત્ર આપણને શું કરવાનું છે, ઘરની અંદર બેસીને આપણને આપણી બારીઓ ખોલવાની છે ને. બારીઓ ખોલશું, પડદા ખોલશું તો જ અંદર પ્રકાશ આવશે ને ઘરની અંદર. હવે આપણે જો બારણા બંધ કરી નાખીએ, પડદાઓ લગાડી નાખીએ અને પછી આપણે કમ્પ્લેન કરીએ કે સૂર્ય તો અમને પ્રકાશ તો આપતો જ નથી, તો એમાં સૂર્યની મિસ્ટેક છે કે આપણી મિસ્ટેક છે? એમાં સૂર્યની તો મિસ્ટેક નથી ને. એ તો એવું જ પ્રકાશ બધા માટે સેમ જ આપી રહ્યો છે. તો તેવી જ રીતે પ્રભુ કેવા છે? ભગવાન 3 લોકના નાથ છે, અનંત અચિંત્ય શક્તિથી યુક્ત છે અને એ બધા ઉપર સેમ પ્રકારની કરુણા વરસાવી રહ્યા છે. તો આપણને માત્ર શું કરવાનું છે? સમર્પણ ભાવ બતાવવાનું છે એમના પ્રત્યે. આપણે જો સમર્પિત જ ન હશું, એમની આજ્ઞા પાલન નહીં કરશું અને આપણે કમ્પ્લેન કરશું કે પ્રભુ આપણને કંઈ હેલ્પ નથી કરતા, આપણે તો જીવનમાં દુઃખ ને દુઃખ જ છે, આટલું પણ કાંઈ પણ થતું નથી આપણું સારું, તો એમાં મિસ્ટેક કોની છે? ભગવાનની તો બિલકુલ નથી. ભગવાન તો પ્રભુએ બતાવી દીધું છે કે શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. આપણે જો પ્રભુની આજ્ઞાનું પાલન જ નહીં કરશું તો આપણને સાચું સુખ એટલે કે મોક્ષ સુખ કેવી રીતે મળશે?